ભક્ત જ્યાં પ્રગટ થાય છે એ ગામ ધન્ય છે, એ કુળ ધન્ય છે, એ રાજ્ય ધન્ય છે, એ પ્રાંત ધન્ય છે, એ દેશ ધન્ય છે જ્યાં ભક્ત પ્રગટ થાય છે. એના વંશમાં આગળ ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયા, એનો પુત્ર વેન થયો, પણ એ જેનો મોસાળ દુષ્ટ કુળમાં હતો, દુષ્ટ બન્યો, મોસાળના સંસ્કાર લાગી ગયા, પ્રજાને પીડવા લાગ્યો. અંગ પ્રતાપી રાજા, પણ પુત્ર આજે આવો દુષ્ટ બન્યો, પોતે નીકળી ગયો જંગલમાં ભજન કરવા માટે. વેન ગાદી ઉપર બિરાજમાન થયો, બ્રાહ્મણે એને ગાદી ઉપર બેસાડ્યો, પણ જેવો ગાદી ઉપર બેઠો એવો એને જપ તપ પૂજા પાઠ યજ્ઞના આજે વિરોધ કરવા લાગ્યો. ભાઈ મારા નામનો યજ્ઞ કરો, મારો નામ જપો, મારા નામની આહુતિ આપો. પ્રજાને પીડવા વાળો થયો ત્યારે આજે અહીંયા બ્રાહ્મણોને ક્રોધ આવ્યો. હુંકાર માત્રમાં આજે વેનનો નાશ કર્યો. એનો દેહ હતો, એની માં સુનીતાએ પોતાના પુત્રના દેહને સંગરી રાખ્યો. પ્રજા રાજા વિનાની બની ગઈ, એટલે પ્રજા દુખી થવા લાગી. ગઈ બ્રાહ્મણોની પાસે, કઈક ઉપાય. ગાદી ખાલી છે, પ્રજા ઉદંડ બની ગઈ છે. બ્રાહ્મણોએ વેનના દેહનું મંથન કર્યું. કાળોનો ઠીંગણો પુરુષ એમાંથી પ્રગટ થયો. બેસી જા કહ્યું, જંગલમાં ચાલ્યો ગયો. આ બાજુ પુનઃ બ્રાહ્મણોએ એના દેહનું મંથન કર્યું. એમાંથી એના દેહના મંથનમાંથી વેનના દેહમાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ રૂપે, સાક્ષાત વિષ્ણુના અવતારી પુરુષ, 24 અવતારોમાં જેવા અવતાર એવા ભગવાન પૃથ્વીનારાયણ લક્ષ્મી રાણી સહિત અર્ચી મહારાણી સહિત એના દેહમાંથી પ્રગટ થયા. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. બોલીએ પૃથ્વીનારાયણ ભગવાન કી જય. એ પૃથ્વી ભગવાન નારાયણનું પ્રગટ થયું. ધરતી બીજોને ગળી ગઈ હતી, ધરતીનું દોહન કર્યું. મનુ મહારાજને વાછરડો કલ્પી ધરતી ગાયનું રૂપ લઈને ત્યાં પ્રગટ થઈ. મનુ મહારાજને વાછરડો કલ્પી એનું દોહન કર્યું, ઔષધિઓ રૂપી સાર ગ્રહણ કર્યું. ગાય અને ધરતી બે એક છે એવો ભાગવતમાં સંદેશ આપ્યો. ગાય દુખી થાય ત્યારે ધરતી દુખી થાય છે, અને ધરતી દુખી થાય ત્યારે ગાય દુખી થાય છે. સદનુ આ સંદેશ ભાગવતનો જીવનમાં યાદ રાખજો. આજ આપણી પાસે સંપત્તિ બહુ છે, મેળી મોલાત બહુ મળી ગયા, પણ શાંતિ ક્યાં? કેના હૃદયમાં શાંતિ? મેળીઓમાં રહેવા વાળાએ તમે જુઓ, એ પણ શાંતિની શોધમાં રખડ્યા કરે છે. નહીં મળે. કેમ કે જ્યાં સુધી આ ધરતીમાં ગાય દુખી છે ત્યાં સુધી ધરતી સુખી થવાની નથી અને આપણને સુખી કરવાની નથી. અને એમાંય ભારતની ભૂમિ, ઋષિઓની ભૂમિ, જેના માટે ભગવાન વિપ્ર ધ્યાન સુર સંતિત લીન મનુજ અવતાર, ગાયો માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. તો પૃથ્વી પરમાત્માનું પ્રાગટ્ય જેટલા માટે છે, ગાયોની રક્ષા અને ધરતીની રક્ષા માટે પ્રગટ થયા છે.